વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું. મિત્રો, ગયા વખતે અથવા તો લાસ્ટ વિડિયોની અંદર આપણે બે કોયડાઓની ચર્ચા કરી હતી, ઘણા બધા અગત્યના સૂત્રો પણ જોયા હતા. આજે આપણે એના પછીના એક કોયડાની ચર્ચા કરીએ. કોયડો નંબર છે 2.8. ખાસ અગત્યનો છે મિત્રો, બરાબર ધ્યાન રાખી અને જોવાનું છે. રકમ તમારી પાસે હશે મિત્રો, એટલે તમે જોઈ શકો છો. બરાબર, હું જોતો જાઉં છું. રકમ ઘણી મોટી છે, તો જોઈએ. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે, ત્યારે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? એક પ્રશ્ન. ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈ જરૂરી હશે? તો જોતા જઈએ, ઘણો મોટો ક્વેશ્ચન છે. પહેલા આપણે ડેટા બનાવી લેવાના છે. બરાબર, તો વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તમને આપેલી છે, જેને આપણે ડેટામાં લખીશું લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 300 નેનોમીટર. આપણે વાત થઈ ગઈ છે નેનોમીટરમાં કોઈ વાત નહીં કરીએ, એટલે નેનોના બદલે શું લખી નાખીશું? 10⁹ મીટર. એકમ ઉપર ધ્યાન રાખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 ગુણ્યા 10⁻⁵ જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા, હવે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપી છે, જેને આપણે શું કહીએ છીએ? Ke. બરાબર, કેટલું છે? 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ. ક્લિયર? નેક્સ્ટ, એકમ લખવાનો જ હંમેશા. તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે? ઓછામાં ઓછી ઉર્જાને કહેવાય દહેલી ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ ઉર્જા. યાદ છે તમને? બરાબર, તો અહીંયા આપણે શું કીધું છે? ઓછામાં ઓછી ઉર્જા. બરાબર, ઇલેક્ટ્રોનને આખું લખીએ, ઉત્સર્જિત કરવા ઓછામાં ઓછી ઉર્જા, જેને આપણે દહેલી ઉર્જા કહીએ છીએ ને, E0 વડે આપણે દર્શાવતા હતા, તો ક્વેશ્ચનમાં. ક્લિયર? અને લાંબામાં લાંબી તરંગ લંબાઈ. મિત્રો, તરંગ લંબાઈ જેમ વધે એમ ઉર્જા જે છે એ ઘટે. હવે એવું કેમ? તો આપણને ખ્યાલ છે, આપણું સૂત્ર હમણાં જ આપણે લખેલું હતું, E = hc/λ. તો લેમ્ડા છેદમાં છે, એટલે લેમ્ડા વધે, E ઘટે, લેમ્ડા ઘટે, E વધે. બરાબર, તો લાંબામાં લાંબી તરંગ લંબાઈનો મતલબ કે આ ઉર્જાને અનુરૂપ કેટલી તરંગ લંબાઈ આપાત કરવી જોઈએ. એનાથી ઊંચી એટલે કે વધારે લાંબી તરંગ લંબાઈ કરો તો ઉર્જાનું મૂલ્ય દહેલી ઉર્જા કરતા ઘટી જશે, એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. એટલે લાંબામાં લાંબી તરંગ લંબાઈનો મતલબ શું થાય? તમારી પાસે શું માંગેલું છે? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો મતલબ લાંબામાં લાંબી તરંગ લંબાઈ કે જે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે છે, તેના કરતા વધારે લાંબી તરંગ લંબાઈ એટલી ઉર્જા ધરાવતી નથી જે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે. ક્લિયર? આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? હવે જોઈએ દાખલો કેવી રીતે ગણો. દાખલામાં મેં તમને કીધું એ રીતે પહેલા તો તમારે એકમ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, તો એકમ મેં જો અહીંયા ચેન્જ કર્યું. અહીંયા તમે જો, ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ છે. એનો મતલબ આ જે ગતિ ઉર્જા છે 1 મોલ ઇલેક્ટ્રોનની છે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન. આટલા બધા ઇલેક્ટ્રોન એક સાથે ગતિ કરાવો ત્યારે જે ગતિ ઉર્જા મળે એને શું કહેવાય? પ્રતિ મોલ ગતિ ઉર્જા. ક્લિયર? તો આપણું સૂત્ર તો 1 ઇલેક્ટ્રોન માટે છે. બરાબર, એટલે આ સૂત્ર કામમાં આવશે નહીં. ક્લિયર? તો શું કરીએ? તો શું કરવું? એને 1 માં 1 ઇલેક્ટ્રોન માટેની ગતિ ઉર્જામાં આપણે એને કન્વર્ટ કરવું પડે. તો કેવી રીતે કરીશું? બહુ સિમ્પલ, આપણી પાસે પ્રોસિજર છે. બરાબર, તેના મદદથી આપણે કરી દઈશું. ક્લિયર? તો આપણે પહેલા શું પ્રયત્ન કરવાનો છે? ઇલેક્ટ્રોનને 1 ઇલેક્ટ્રોન માટેની ગતિ ઉર્જામાં આપણે કન્વર્ટ કરી દઈશું. તો 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા
ઇઝ ઇક્વલ ટુ એને આપણે કે ઈ વડે દર્શાવીશું તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે કાઇનેટિક એનર્જી કે ઈ નો મતલબ શું થાય કાઇનેટિક એનર્જી તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે આપણી પાસે તો કે પ્રતિ મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એટલે કે 1.68 into 10⁵ અને પ્રતિ મોલ એટલે એને ભાગી નાખીએ 6.022 ગુણ્યા 10⁻23 સાથે ક્લિયર એટલે એક ઇલેક્ટ્રોન કારણ કે એક મોલમાં હવે તમને હું એમ કહું કે મારી પાસે 1000 ગ્રામ ખાંડ છે બરાબર 1000 ગ્રામ ખાંડ છે તો એક ખાંડનું વજન એક ખાંડના કણ નું વજન કેટલું છે તો હું એમ કહી દઉં કે 0.1 ગ્રામ છે બરાબર તો તમને એમ પૂછે કે કેટલી ખાંડ હશે એટલે કેટલા ખાંડના અણુઓ આની અંદર પ્રેઝન્ટ હશે બરાબર તો તમે શું કરશો આને આના વડે ભાગી નાખશો કે નહીં બરાબર તો અહીંયા એ જ કરવાનું છે એટલે ખાંડની સંખ્યા શું થશે એક 1000 ગ્રામ ટોટલ અને ભાગ્યા શું થઈ જશે 0.1 ગ્રામ તો કેટલા થશે તો 0.1 નો મતલબ 1/10 થાય તો 10000 ખાંડના અણુઓ થશે આ ભાગાકાર કરી લેજો એટલો જવાબ આવશે ક્લિયર તો આ જ રીતે તમે કરી શકો તો અહીંયા એ જ કહ્યું મેં મને 1 મોલ ફોટોન આપેલા હતા તો 1 મોલ ફોટોનમાં કુલ ફોટોન કેટલા હોય તો 1 ફોટોનની ઊર્જા મળી જાય બરાબર હવે આ જો અહીંયા મેં શું લખેલું છે ખાંડના કણનું વજન બરાબર તો મારે એક કણનું વજન આપેલી હોય મને ખાંડની સંખ્યા આપી દીધી છે કે 10000 ખાંડની સંખ્યા છે બરાબર તો હું શું કરું મને કણનું વજન નથી ખબર તો એક કણને હું સૂત્રનો કરતા બનાવી દઈશ ને સામે શું થઈ જશે 1000 ગ્રામ બરાબર ને ખાંડની કુલ સંખ્યા મારી પાસે છે કે જે સંખ્યા મેં અહીં લખેલી છે કેટલી 10000 હમણાં આપણને મળી તે માનો કે તમને એક કણનું વજન નથી આપેલું તો આનો જવાબ કેટલો આવવાનો છે 1/10 એટલે 0.1 જ આવશે કે નહીં મળી ગયું કે નહીં એક કણ માટે તો અહીંયા એક કણ માટે આપણે શોધવું છે ટોટલ આપણને ખબર છે કુલ કણોની સંખ્યા આપણને ખબર છે તો આ રીતે તમે કરી શકો ક્લિયર પણ અહીંયા એક મોલ છે એટલે એક મોલ માટેની સંખ્યા કેટલી થશે 6.022 ગુણ્યા 10⁻23 ક્લિયર આ વસ્તુ કરશો એટલે તમારો જવાબ આવશે આ 23 ઘાત ઉપર જશે એટલે -23 -23 માંથી 5 જાય એટલે કેટલા વધશે -18 બરાબર અને આ બેની પણ શું કરવો પડશે આપણે ગુણોત્તર લેવો પડશે તો આનો જવાબ તમારી પાસે આવશે 0.27 આ બેનો ગુણોત્તર કરશો ને એટલે જવાબ આવશે 0.27 into 10⁻−18 કાઇનેટિક એનર્જી છે એટલે શું થઈ જશે જૂલ પર ઇલેક્ટ્રોન એટલે જૂલ પ્રતિ 1 ઇલેક્ટ્રોન લખવાની જરૂર નથી આ 1 ઇલેક્ટ્રોન માટે આવી ગઈ બરાબર ક્લિયર છે મિત્રો ખ્યાલ આવી ગયો બરાબર હવે આપણે આગળ વધીએ ફરીથી હવે આપણે શું કરવાના છે હવે કાઇનેટિક એનર્જી નું સૂત્ર આપણે હમણાં લખેલું હતું બરાબર તો એ તમને ખ્યાલ છે કાઇનેટિક એનર્જી માટે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તો એના માટેનું સૂત્ર આપણી પાસે હતું કે E is equal to h mu minus h mu 0 બરાબર તો આ h mu 0 ને આ બાજુ લઈ જાઓ k e ને પેલી બાજુ લઈ જાઓ તો શું થશે h mu 0 માઈનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ આ પેલી બાજુ જશે એટલે માઈનસ તો h mu માઈનસ શું થઈ જશે k into e બરાબર એટલે કાઇનેટિક એનર્જી તો કાઇનેટિક એનર્જી તો આપણને મળેલી છે બરાબર h mu 0 બરાબર હું e0 લખી શકું કેમ કારણ h mu 0 e0 બરાબર e h mu ઉપરથી બરાબર તો e0 હું લખી શકું તો શું થઈ જશે h mu હવે આ mu જે છે એના બરાબર શું થશે c upon lambda યાદ છે તમને એ સૂત્ર બરાબર તો અહીંયા શું લખીશું h c upon lambda minus k is equal to એમ જ રાખી ke કાઇનેટિક એનર્જી બરાબર સૂત્રમાં હમણાં કિંમતો મૂકી આવું બધું કેવી રીતે મેં કર્યું
તો પહેલી વાત E0 is equal to h mu 0 અને અહીંયા આપણે શું કર્યું તો કે mu is equal to c upon lambda. ક્લિયર? હવે આમાં કિંમતો મૂકીએ, બરાબર? તો કિંમતો જો મૂકીએ તેથી ખાસ ધ્યાન રાખજો, મારી પાસે જગ્યા ઓછી છે. E0 is equal to h નું મૂલ્ય કેટલું થશે તો અહીંયા કૌંસમાં આપણે લખીએ 6.626 into 10 raised to minus 34 into, બરાબર, h નું મૂલ્ય પ્લાન કચરા. c નું મૂલ્ય કેટલું થશે તો કે 3 into 10 raised to 8 ભાગ્યા લેમ્બડા. લેમ્બડા તમને આપેલું છે 300 into 10 raised to minus 9. ક્લિયર? આટલું કમ્પ્લીટ. માઈનસ કે કેટલું આપેલું છે તો એ આપણને મળ્યું તે લખવાનું છે, આ નથી લખવાનું કારણ કે આ તો પ્રતિ મોલ છે, બરાબર? તો આ લખ્યું તે લખવાનું છે 0.27 into 10 raised to minus 18. ક્લિયર? હવે તમારે સાદું રૂપ આપવાનું છે, તો સાદું રૂપ આપવાની શરૂઆત કરીએ. તમારે અહીંયા શું કરવાનું છે, આખાનું સાદું રૂપ જો તમે આપો તો અલ્ટિમેટલી તમે જોઈ શકો, જો 9 ઉપર જશે એટલે પ્લસ 9 ને 8 17 પ્લસ 17 અને માઈનસ 34 એટલે કેટલા વધશે? માઈનસ 17 વધશે. ક્લિયર? અને આ અને આ એનો આ બેનો ગુણાકાર કરો અને ભાગ્યા 300 કરો એટલે તમારો જવાબ આવશે 0.06626. આનો ગુણાકાર ને આનો ભાગાકાર તો કેટલો આવશે? 0.06626 ગુણ્યા 10 ની માઈનસ 17 ઘાત. ક્લિયર? 17 કેવી રીતે આવ્યા મેં તમને કીધું. માઈનસ આ તો છે જ 0.27 ગુણ્યા 10 ની માઈનસ 18. આ બેનો બાદબાકી કેવી રીતે કરવી? ભાઈ એમ બાદબાકી થશે નહીં, બરાબર? કારણ શું? હવે ધ્યાન રાખો, બરાબર? કારણ એ કે ભાઈ 10 ની માઈનસ, માનો કે મારી પાસે એક વસ્તુ છે, દાખલા તરીકે હું એમ કહું કે 2 into 10 raised to 3 minus 3 into 10 raised to 2. બરાબર? તો મારે આનો શું કરવું છે? બાદબાકી કરવી છે. તો શું સીધી બાદબાકી થશે? 3 અને 2 એટલે 1 -1 અને આમાંથી આ બાદ થાય એટલે એમ ગણો તો ગુણ્યા 10 ની 1 ઘાત. આવું થશે નહીં, આ રીતે થઈ શકે ને, આ એકદમ ખોટું છે, બરાબર? તો તમારે શું કરવું પડે? કાં તો તમે સીધી રીતે ગણતરી કરો. સીધી રીતનો મતલબ આને આની સાથે ગુણી નાખો એટલે 2000 માઈનસ આને આની સાથે ગુણી નાખો એટલે 300, જે જવાબ આવે તે, બરાબર? 2000 માંથી 300 જશે કેટલો જવાબ આવે? 1700 જેવો જવાબ આવશે. ક્લિયર? એક તો એ રીત છે, આ રીત કરો. હવે આમાં તો એ રીત ના થાય કારણ કે 17 18 ઘાત છે તો કેટલા 0.0000 મૂકવા પડે, બરાબર? તો એ પ્રયત્ન ના કરાય. એટલે આ પ્રયત્ન અહીંયા ફિઝિબલ છે, અહીંયા ફિઝિબલ નથી, બરાબર? તો આ વસ્તુ નહીં કરીએ આપણે. તો શું કરવું? તો તમારે શું કરવાની? ઘાત સરખી બનાવવાની. એટલે ક્યાં તો તમે અહીંયા 3 ઘાત લઈ આવો અને ક્યાં તો તમે અહીંયા 2 ઘાત લઈ આવો, તમને જે અનુકૂળ પડે તે. મને અહીંયા 2 ઘાત લઈ આવી અનુકૂળ પડશે કારણ કે હું આની અંદરથી 1 10 12 કાઢી લઈશ અને એના આની સાથે ગુણી નાખો એટલે આમ લખી શકો આના બરાબર 20 10 વડે ગુણી નાખ્યા ગુણ્યા 10 ની 2 ઘાત માઈનસ 3 ગુણ્યા 10 ની 2 ઘાત તો છે જ. હવે 10 ની 2 ઘાત કોમન લઈ લો, બરાબર? કોમન લઈશું એટલે 20 માઈનસ 3 અને 10 ની 2 ઘાત કોમન આવશે તો અહીં કેટલો જવાબ આવશે? 17 ગુણ્યા 10 ની 2 ઘાત તો 1700 જવાબ આવી ગયો કે નહીં? ક્લિયર? આ રીતે કરવું પડે. એટલે તમારે ઘાત સરખી બનાવવી પડે ટૂંકમાં, બરાબર? હવે તમારે અહીંયા કરવું હોય તો પણ કરી શકો. દાખલા તરીકે મારે અહીંયા 3 લંબવું હોય તો હું શું કરીશ? આને આમ એક સ્ટેપ લઈ લઈશ તો 0.3 * 10⁻³ પછી આ આવડવું જોઈએ. ઈઝી તો આ જ થશે, બરાબર? તો અહીં શું કરું? 3 ની ઘાત એમ નંબર રાખો અને અહીંયા હું શું કરું? 0.3 * 10⁻³ આંકડો બદલવો જોઈએ નહીં અને પછી કરો તો અહીં તમારો જવાબ આવશે 1.7 * 10⁻³. ક્લિયર? બાકી સેમ ટુ સેમ જ આવશે. તો આશા રાખું કે ખ્યાલ આવી ગયો હશે. બાદબાકી કરતા આવડવી જોઈએ. ગુણાકારમાં એટલો પ્રોબ્લેમ નથી તો બાદબાકી ને સરવાળામાં, ખાસ સરવાળામાં પણ આ જ વસ્તુ કરવી પડે. તમે ડાયરેક્ટ સરવાળો ના કરી શકો. ઘાત સરખી બનાવો, એ કોમન નીકાળો અને ત્યાર પછી તમારો સરવાળો થાય. ક્લિયર?
તો આ જ વસ્તુ આપણે અહીંયા પણ લાગુ પાડવી પડશે કે નહીં? બરાબર, તો મારે અહીંયા શું કરવી પડશે? ઘાત સરખી બનાવવી પડશે. તો ઘાત સરખી બનાવવા માટે હું શું કરું? બરાબર, મારી પાસે બે રસ્તા, કાં તો અહીંયા હું 18 લઈ આવું અને કાં તો હું અહીંયા 17 લઈ આવું, તમને જે અનુકૂળ લાગે તે. તો હું શું કરું છું? અહીંયા જો હું આને આમ લઈ જાઉં અને એક ઘાત વધારી દઉં તો પણ થાય. બરાબર, એટલે પોઈન્ટ, એટલે આના બરાબર આમ લખાય કે નહીં? 0.066626 બરાબર, ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું 0.6626 ઇન્ટુ 10⁻⁻1 લખાય. અનુવાદ થયું કે નહીં? તો આ -1 જે છે આની અંદર ઉમેરાઈ જશે કે નહીં? -18 થઈ જશે કે નહીં? ખબર પડે છે? ક્લિયર? તો આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. તો એ કરી શકો. અને ક્યાં તો તમે શું કરો? આમાંથી 10 ની -2 ઘાત બાદ કરો. એક તો આ રીત છે. બીજી રીત છે કે તમે કાં તો શું કરો? 27 ગુણ્યા 10 ની -18 ઘાત. તો આને હું આમ લખી શકું 0.27 ગુણ્યા 10 ની -1 ઘાત ગુણ્યા 10 ની -17 ઘાત. તો આની સાથે ગુણી નાખો તો શું થઈ જશે? 0.027 થઈ જશે ગુણ્યા 10 ની -17. આ રીતે થાય, તમારી મરજી. ક્લિયર? તો કોઈ પણ રીતે આપણે કરી શકીએ. બરાબર, તો આપણે અહીંયા 17 ઘાત લાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર, એટલે 0.027 મૂકીશું જેથી કરીને મારે જવાબમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ ના કરો. બરાબર, તો આ રીતનો આપણે ઉપયોગ કરીશું. તમે આ રીતનો ઉપયોગ પણ કરી શકો, જાતે કરીને એકવાર પ્રેક્ટિસ કરી લેવાની. તો હું અહીંયા 17 ઘાત લાવવાનો પ્રયત્ન કરું તો શું થશે? આને હું આમ જ રાખીશ 2.06626 into 10⁻⁻17 minus 0.027 into 10⁻⁻17. કેવી રીતે? જોઈ લેજો અહીંયા. ક્લિયર? હવે 10⁻⁻17 બહાર નીકળશે તો એને કોમન લઈ લઈએ 0.06626 બરાબર minus 0.027 into કૌંસની બહાર શું આવશે? 10 ની -17 ઘાત. ક્લિયર? હવે આ બેનો સરવાળો કરો એટલે તમારી પાસે એક જવાબ આવશે, એટલે આની બાદબાકી થશે, તમારી પાસે જવાબ આવશે 0.03926 0.03926 into 10⁻⁻17. આ કોના બરાબર જવાબ આવ્યો? E0 બરાબર. બરાબર, તો આ જવાબ શેમાં હશે? જૂલમાં હશે. ક્લિયર? કારણ કે E0 એટલે એનર્જી, એનર્જી શેમાં આવશે? જૂલમાં આવશે. હવે મેં કીધું એમ આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે દર્શાવવું પડે. બરાબર, એટલે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જો આપણે એને દર્શાવીએ તો શું થશે? 1 2. બરાબર, તો આને -2 ઘાત થી ગુણવું પડશે મારે. તો હું આને આવી રીતે કરું તો -2 ઘાત આની અંદર આવશે એટલે 3.926 into 10⁻⁻19 જૂલ લખી શકાય. બરાબર, તો મારો એક જવાબ આવી ગયો. E0 is equal to આ મારો ફર્સ્ટ આન્સર. ક્લિયર? છે પ્રશ્ન? નહીં. તો આ આન્સર આવી ગયો આપણી પાસે. હવે આપણે બીજો આન્સર શોધવાનો છે લેમ્બડા0. બરાબર, તો હવે એની વાત કરીએ આપણે. બરાબર, તો હું આ બધું કાઢી નાખીશ, આટલું કાઢી નાખું જેથી કરીને મારે લખવાની સ્પેસ મને મળે. હવે લેમ્બડા0 માટે શું કરીશું? E is equal to લેમ્બડા0 વાળું સૂત્ર એપ્લાય કરીએ. બરાબર, તો ડાયરેક્ટ મળી જશે. એટલે E0 is equal to hc upon લેમ્બડા0. ક્લિયર? તો લેમ્બડા0 ને સૂત્રનો કરતા બનાવી દઈએ. આ નીચે જશે તો h into c upon E0. ક્લિયર? આ કિંમતો અહીં મૂકી દઈએ, અહીંયા મૂકી દો જેથી કરીને આપણી પાસે સ્પેસ બચે. 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત ગુણ્યા 3 into 10⁻8 પ્રકાશનો વેગ ભાગ્યા E0. E0 આપણને મળ્યું એ લખવાનું છે 3.926 into 10⁻⁹.
આનું તમે સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 5.063 into 10⁻⁻⁷. આ જવાબ શેમાં આવે? તરંગ લંબાઈ શેમાં લઈશું આપણે? મીટર. ક્લિયર? તો આ તમારો જવાબ. કોઈ પ્રોબ્લેમ નથી, આ જવાબ તમે લખી શકો. પણ મોટા ભાગે માનો કે તમને એમસીક્યુ પૂછે ને તો એમસીક્યુ ની અંદર જે ઓપ્શન્સ આપેલા હોય છે એ તરંગ લંબાઈના સંદર્ભમાં છે ને નેનોમીટરમાં વધારે આપેલા. દાખલા તરીકે આપણને જો નેનોમીટરમાં તરંગ લંબાઈ આપી છે તો તમને ઓપ્શન નેનોમીટરમાં આપેલા હોય તો નેનોમીટરમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. નેનોનો મતલબ શું થાય? 10⁻⁹ ઘાત. તો અહીં હું 10⁻⁹ ઘાત લઈ આવું તો એના બરાબર હું નેનો લખી શકું. તો કેવી રીતે આવશે? 1 2 2 અહીંયાથી -2 ઘાત થઈ જશે. બરાબર? તો હું કરી શકું. તો હું જો બે સ્ટેપમાં કરું કાઈ વાંધો નહીં. બરાબર? તો આને આમ લખી શકું. આવું લખાય આના બરાબર. અને ગુણ્યા 10⁻⁷ ઘાત તો છે જ. આ બેનો શું થઈ જશે? ઘાતનો સરવાળો. તો 7 અને 2 કેટલા થશે? 9. તો અહીંયા હું આવી રીતે લખી શકું 6.3 10 ગુણ્યા 10⁻⁹ ઘાત મીટર. આના બરાબર હું નેનો લખી નાખું તો 506.3 નેનોમીટર. લેમ્ડા 0. તો નેનોમીટરમાં મારો આન્સર. તમે ખાલી આ આન્સર લખો તો પણ તમે સાચા જ છો, કંઈ ખોટું નથી. પણ મીટર. બરાબર? તો મોટા ભાગે આપણે ઓપ્શન નેનોમીટરમાં વધારે હોય છે એટલે આપણે નેનોમીટર પણ મેળવી લીધું જેથી કરીને તમને ખ્યાલ આવે. ક્લિયર? તો ખાસ અગત્યનો દાખલો છે, બરાબર ધ્યાન રાખીને આને ગણવાનો છે. ક્લિયર? હવે આના જેવો જ એક બીજો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું પ્રેક્ટિસ માટે, આન્સર પણ આપી દઈશ તો બરાબર એ ગણવાનો છે. ક્લિયર? તો મિત્રો હમણાં જસ્ટ જે આપણે દાખલો ગણ્યો તે જ ટાઈપનો સેમ એક દાખલો હું તમને આપું છું હોમવર્કની અંદર. બરાબર? જે રકમ આપી છે તમને ટેક્સ્ટબુકમાં એ જ રીતે રકમ છે અહીંયા. બરાબર? ખાલી મેં ફેરફાર ક્યાં કરેલો છે તો તમે જોઈ લેજો. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 400 નેનોમીટર આવૃત્તિ, આપણી પાસે કેટલી આવૃત્તિ હતી? 300 નેનોમીટર. ક્લિયર? તો એક આ ફેરફાર છે. તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.6 × 10⁵ અહીંયા કેટલું હતું? 1.68 × 10⁵. બરાબર? તો ત્યાં ફેરફાર છે થોડો. તો ગતિજ ઊર્જા ધરાવતા ઉત્સર્જિત થાય તો એક ઇલેક્ટ્રોનની ગતિજ ઉત્સર્જિત થાય છે તો એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની ન્યૂનતમ ઊર્જા અને લાંબામાં લાંબી તરંગ લંબાઈ શોધો. બાકીનું સેમ ટુ સેમ છે. સેમ રીતે દાખલો ગણવાનો છે. તમારા જવાબ આટલા આવશે. હવે એક બીજી વાત મિત્રો, ઘણીવાર એવું થાય કે તમારો જવાબ જે છે એક્ઝેક્ટ ના જાય. ક્લિયર? આજુબાજુમાં. એટલે એવું ફરજિયાત નથી કે તમારા 8 ડિજિટમાં જવાબ આવવા જોઈએ. કોઈને માનો કે 2.32 ના બદલે 2.10 આવતું હોય. બરાબર? તો પણ એ સાચા જ છે, કંઈ ખોટું નથી. હવે એનું કારણ શું? માનો કે 854 આપ્યું છે, તમારે માનો કે 830 આવે, કોઈને 860 આવે તો સાચું જ કહેવાય. કારણ શું? કારણ કે અલ્ટિમેટલી બહુ મોટો આંકડો છે મિત્રો. આ 9 આંકડાઓ આપણે લખેલા નથી. બરાબર? એવી જ રીતે અહીંયા 16 આંકડાનો એક મોટો આંકડો છે. તો તમે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે એક છોકરું અથવા તો એક સ્ટુડન્ટ જે છે એ પોઈન્ટ પછીના 4 આંકડા કન્સિડર કરતું હોય. બરાબર? કોઈ બીજું સ્ટુડન્ટ છે પોઈન્ટ પછીનો એક આંકડો કન્સિડર કરતો હોય તો એની અંદર એ જે છે જવાબની અંદર થોડો ફેરફાર તમને જોવા મળે. તો એનાથી મૂંઝાવાની જરૂર નથી. આપણો જવાબ આની નજીક આવવો જોઈએ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. આ બધા માટે સાચું છે. હા ભાઈ? ક્લિયર? હવે બીજા કેટલાક દાખલાઓ પણ તમને પ્રેક્ટિસ માટે આપું છું, એકદમ શોર્ટ દાખલાઓ. હવે એની અંદર એક આ છે. શું કીધું છે? 3 × 10⁻15 ઘાત હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા એક ફોટોનની ઊર્જા કેટલી હશે? આપણે 2.6 નંબરનો જે કોયડો કર્યો એના જેવો જ છે. તો બહુ સિમ્પલ રીતે તમે કરી શકો. E = hν. એક ફોટોન કીધું છે એટલા માટે. જો 5 ફોટોન કીધા હોત તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરત. E = શું કરે? Nhν. એટલે n બરાબર સંખ્યા મૂકી દે ને આપણને મળી જશે. ક્લિયર? નેક્સ્ટ એક્સ્ટ્રા દાખલા નંબર 3. તો એની અંદર શું છે? 0.5 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા એક ફોટોનની ઊર્જા શોધો. તો ઊર્જા માટેનું સૂત્ર આપણે તો એ જ છે. E = hν. બરાબર? પણ અહીંયા આપણને તરંગ લંબાઈ આપેલી છે. તો પહેલી વાત એ કે તરંગ લંબાઈને આપણે ફેરવવી પડશે મીટરમાં.
તો અહીંયા 0.5 એંગસ્ટ્રોમ છે. તો મેં તમને યાદ રાખવાનું કીધું છે કે એક એંગસ્ટ્રોમ બરાબર કેટલા થશે? 10 ની -10 ઘાત મીટર. તો આના બરાબર કેટલા થશે? તો કે 0.5 × 10⁻10 મીટર. આ કન્વર્ટ કરી અને ત્યાર પછી તમે કયું સૂત્ર યુઝ કરશો? તરંગ લંબાઈ અને એનર્જી વચ્ચેનો સંબંધ E hc/λ અથવા તો nhc, n બરાબર 1 આવી જશે. ક્લિયર? તો અહીંયા hc/λ ડાયરેક્ટ તમને આન્સર મળશે. આની નજીકનો આજ આવવો કમ્પલસરી નથી. કોઈને 4.1 આવે સાચું, કાઈ વાંધો નહીં, કારણ કે 3.94 ની નજીક જ. ક્લિયર? બરાબર? તો દાખલાઓ તમારે ગણી નાખવાના છે, જાતે પ્રેક્ટિસ કરવાની છે. ક્લિયર છે મિત્રો? હવે પછીના નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે મળીએ.